કેમ છો વિદ્યાર્થી મિત્રો? છેલ્લા પિરિયડની અંદર આપણે ચેપ્ટર નંબર 3માં બે નિયમો ભણ્યા હતા. એક ભણ્યા હતા આપણે ડોબ્રેનરે આપેલો ત્રિપુટીનો નિયમ, અને બીજું ભણ્યા હતા આપણે એલેક્ઝાન્ડર ન્યુલેન્ડે આપેલો અષ્ટકનો નિયમ. ઓકે, હવે આજના પિરિયડમાં આપણે જોવાનું છે જે આધુનિક આવર્ત કોષ્ટકનો જેણે પાયો નાખ્યો છે એ મેન્ડેલિફ. એનું આખું નામ છે દમિત્રી મેન્ડેલિફ. તો એના ઉપર એક નોંધ જેવું આપ્યું છે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક વિશે સમજાવો. તો આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસનો શ્રેય મેન્ડેલિફને અપાય છે, કારણ કે આજે જે પણ આપણે આવર્ત નિયમ જાણીએ છીએ તેનો વિકાસ કરનાર વૈજ્ઞાનિકોમાં એક વૈજ્ઞાનિક દમિત્રી મેન્ડેલિફ છે અને બીજો વૈજ્ઞાનિક જર્મન રસાયણ વૈજ્ઞાનિક લોથર મેયર છે. તો પ્રશ્ન થાય કે આવર્ત નિયમ એટલે શું? તો નીચે એની વ્યાખ્યા આપી છે આવર્ત નિયમ. તો આ બંને વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર એટલે કે અલગ અલગ પોતપોતાની રીતે જણાવ્યું. આ એનો આવર્ત નિયમ છે. શું છે નિયમ? તો જુઓ, જો તત્વને તેમના પરમાણુ ભાર એટલે એ ના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નિયમિત અંતરાલના અંતે એટલે કે નિયમિત ગાળાના અંતે તે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મમાં સામ્યતા જોવા મળે છે. તો મિત્રો, આ થયો આવર્ત નિયમ. ફરીથી રિપીટ કરું છું, આવર્ત નિયમ કે આપણે તત્વને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો એક ચોક્કસ અંતરાલે આપણને તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મમાં સમાનતા જોવા મળે છે. હવે આ આવર્ત નિયમ સૌ પ્રથમ કોણે આપ્યો હતો? તો કે દમિત્રી મેન્ડેલિફે આપેલો હતો. જો નિયમ, હવે ઉપરનો જ નિયમ શોર્ટમાં બનાવ્યો છે કે તત્વના જે બંને પ્રકારના ગુણધર્મો હોય, કયા બંને પ્રકારના? ભૌતિક અને રાસાયણિક. આ બંને પ્રકારના ગુણધર્મ તેમના પરમાણુય દળ એટલે કે પરમાણુ ભાર એટલે કે એટોમિક માસ એના આવર્તનીય વિધેય છે. તો આ છે નિયમનું થોડું શોર્ટ સ્વરૂપ. એના પછી જુઓ આગળ કે આથી આધુનિક આવર્ત કોષ્ટકનો શ્રેય કોને આપવામાં આવે છે? તો દમિત્રી મેન્ડેલિફને આપવામાં આવે છે. બીજો પોઈન્ટ અહીંયા આપ્યો છે મેન્ડેલિફના કોષ્ટકની રીત અને આધાર તથા તેની લાક્ષણિકતાઓ. તો અહીંયા પહેલાં તો એની રીત આપેલી છે, મેન્ડેલિફના કોષ્ટકની રીત, કઈ રીતે એને ગોઠવવામાં આવ્યું. તો મેન્ડેલિફે તત્વોને કોષ્ટકની આડી હરોળ અને ઊભા સ્તંભમાં તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં એ પ્રમાણે ગોઠવ્યા કે જેથી સમાન ગુણધર્મવાળા તત્વો એક ઊભા સ્તંભ કે જેને આપણે શું કહીએ છીએ? સમૂહ કહીએ છીએ, તે સમૂહમાં ગોઠવાય. આપણે આગળ પણ ચર્ચા કરવાની છે કે જે ઊભા સ્તંભ હોય આવી રીતે એને આપણે શું કહીએ છીએ? સમૂહ. અને આવર્ત કોષ્ટકમાં તમને જણાવી દઉં, સમૂહ કેટલા હોય છે? 18. અને જે આડી હરોળ હોય છે એ આડી હરોળને આપણે શું કહીએ છીએ? આવર્ત. અને આવર્ત કેટલા છે? તો કે 7 છે. આ પણ આગળ આપણે આજે ડિસ્કસ કરવાનું છે. તો એની રીત દરેકને ખ્યાલ આવી ગઈ હશે કે મેન્ડેલિફે તત્વોની કોષ્ટકની અંદર આડી હરોળ અને ઊભા સ્તંભમાં તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં એ પ્રમાણે ગોઠવ્યા કે જેથી સમાન ગુણધર્મવાળા તત્વો એક ઊભા સ્તંભમાં ગોઠવાય છે. મેન્ડેલિફની આ કોષ્ટક જે બનાવવાની પદ્ધતિ હતી એની લાક્ષણિકતાઓ કેટલી છે? તો આ 4 લાક્ષણિકતાઓ આપ્યું છે. પહેલો પોઈન્ટ કે મેન્ડેલિફની પદ્ધતિ લોથર મેયર કરતાં વધારે વિગતવાર હતી. એટલા માટે
જે પણ આવર્ત કોષ્ટકનું શ્રેય જાય છે એ કોને જાય છે? મેન્ડેલિફને જાય છે. પોઈન્ટ નંબર 2, મેન્ડેલિફ આવર્તતાના મહત્વને સંપૂર્ણપણે સમજ્યા હતા. પોઈન્ટ નંબર 3, મેન્ડેલિફે તત્વના વર્ગીકરણ માટે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને વ્યાપક રીતે આધાર માન્યા હતા. મેન્ડેલિફે જે પણ તત્વોનું વર્ગીકરણ કર્યું આવર્ત કોષ્ટકમાં, તો એની અંદર મેઇન પ્રાયોરિટી આપણે કહીએ, એટલે કે પ્રાધાન્ય કહીએ, એ એના ગુણધર્મોને આપવામાં આવ્યું હતું, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને. પોઈન્ટ નંબર 4, મેન્ડેલિફે ખાસ કરીને તત્વોથી બનતા સંયોજનના પ્રમાણસૂચક સૂત્ર, આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણી ગયા પ્રમાણસૂચક સૂત્ર એ, અને તેમના ગુણધર્મોની સામ્યતાને આધાર માન્ય હતા. તો આ મેન્ડેલિફના કોષ્ટકની 4 લાક્ષણિકતાઓ છે. હવે આવે છે પોઈન્ટ નંબર સી. તો પોઈન્ટ નંબર સીની અંદર કે અમુકના પરમાણુ ભાર, હું તમને પહેલાં બેઝિક કહી દઉં કે અમુકના પરમાણુ ભાર ઓછા હતા, બરોબર, તો પણ તેને આગળ રાખવામાં આવ્યું હતું. જો અહીંયા આપણે એનો પોઈન્ટ લખેલો છે કે પરમાણુ ભારના ક્રમ પ્રમાણે અમુક તત્વને નહોતા ગોઠવ્યા. કેમ? કારણ કે એના સમાન ગુણધર્મો જોવા નહોતા મળ્યા. તો પરમાણુ ભારના ક્રમને અવગણીને મેન્ડેલિફે સમાન ગુણધર્મને મહત્વ આપ્યું હતું. અથવા આયોડિનનું ટેલુરિયમ પછીનું સ્થાન, આયોડિનનું, તો જો અહીંયા નીચે ટેબલમાં જુઓ, આ આયોડિન આઈ અને ટેલુરિયમ TE. હવે આપણે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલાં કયું આવવું જોઈએ? આયોડિન આવવું જોઈએ, અને પછી શું આવવું જોઈએ? ટેલુરિયમ આવવું જોઈએ. આવી રીતે આવવું જોઈએ. પણ મેન્ડેલિફે શું કર્યું? જેના ગુણધર્મ સમાન હતા એ પ્રમાણેની ગોઠવણી કરી હતી. તો જો આખો પોઈન્ટ કે મેન્ડેલિફને સમજાયું કે પરમાણુ ભારના ક્રમને ચુસ્તપણે અનુસરવામાં આવે તો વર્ગીકરણમાં ઘણા તત્વો લાયક ઠરતા નથી. હવે આ લાયક ઠરતા નથી એટલે શું? તો એમના ગુણધર્મ તે જ સમૂહના અન્ય તત્વ સાથે મેચ થતા નહોતા આપ્યું છે. જેથી પરમાણુ ભારના ક્રમના સ્થાને મેન્ડેલિફે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક સાથે મૂક્યા હતા. હવે ઉદાહરણ જુઓ કે ટેલુરિયમથી ઓછો પરમાણુ ભાર ધરાવતો આયોડિન. ટેલુરિયમથી ઓછો પરમાણુ ભાર, જો આયોડિનનો 126.4 છે અને ટેલુરિયમનો 127.6 છે. તો ટેલુરિયમથી ઓછો પરમાણુય ભાર ધરાવતો આયોડિનને સમૂહ નંબર 7માં, એટલે કે અત્યારના પ્રમાણે જોઈએ તો સમૂહ નંબર 17 ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિનની સાથે મૂક્યો હતો. કારણ કે આયોડિનના જે ગુણધર્મો છે એ આ ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે સામ્યતા ધરાવતા હતા. એટલે આપણે સૌ જાણીએ છીએ કે સમૂહ નંબર 17ના તત્વો કયા આવે? તો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન સાથે મૂકવામાં આવે છે. જ્યારે ટેલુરિયમ છે એ ટેલુરિયમ આપણે સમૂહ નંબર અહીંયા આપ્યું છે તમને 6. જૂની પદ્ધતિ પ્રમાણે જોઈએ તો 6થો સમૂહ છે, પણ અત્યારે જોઈએ તો 16મા સમૂહમાં આવે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ. જુઓ અહીંયા આ ટેલુરિયમ અને પછી આયોડિન. ટેલુરિયમ પહેલાં આવ્યું, ક્લિયર? ટેલુરિયમનો પરમાણુ ભાર વધારે છે છતાં પણ ટેલુરિયમને પહેલાં રાખવામાં આવ્યું. કેમ? કારણ કે ટેલુરિયમના ગુણધર્મ ઓક્સિજન, સલ્ફર અને સેલેરિયમ સાથે સામ્યતા ધરાવતા હતા. જ્યારે આયોડિનના ગુણધર્મ ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે સામ્યતા ધરાવતા હતા. તો અહીંયા મેન્ડેલિફે મેઇન પ્રાધાન્ય કોને આપ્યું હતું? તો તત્વના ગુણધર્મોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. તો આ પોઈન્ટ અહીંયા સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક સાથે મૂક્યા હતા. હવે અહીંયા છેલ્લો પોઈન્ટ ડી પોઈન્ટ
કે હજી કેટલાક તત્વો શોધાયા ન હતા. તો જે તત્વો શોધાયા ન હતા તેના માટે મેન્ડેલિફે જગ્યા ખાલી પણ રાખી હતી. જો વણ શોધાયેલા તત્વો માટે ખાલી જગ્યા અથવા એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોનની ખાલી જગ્યાના તત્વો, તો એના વિશે સમજીએ આપણે. તો સમાન ગુણધર્મવાળા તત્વોને એક જ સમૂહમાં રાખવા તેવો સિદ્ધાંત હતો, જેથી મેન્ડેલિફે સૂચવ્યું હતું કે હજુ સુધી ઘણા તત્વો વણ શોધાયેલા છે, એટલે કે જેની સંપૂર્ણપણે શોધ થઈ ગઈ નથી, અને તેણે કોષ્ટકમાં કેટલીક જગ્યાઓ ખાલી રાખી હતી. હવે આ જગ્યાઓ ખાલી કયા તત્વ માટે રખાયેલી હતી? તો એક તો ગેલિયમ અને બીજું જર્મેનિયમ. ત્યારે તેના નામ શોધાયા ન હતા. એ તો અત્યારે આપણને ખ્યાલ છે કે એને ગેલિયમ અને જર્મેનિયમ માટે જગ્યા ખાલી રાખી હતી. તો ત્યારે તેણે કયા નામ આપ્યા હતા એ જોઈએ. તો જુઓ, દાખલા તરીકે એક મેન્ડેલિફે પ્રસિદ્ધ કરેલા આવર્ત કોષ્ટકમાં ગેલિયમ શોધ્યું ન હતું, જે એલ્યુમિનિયમની નીચે ખાલી જગ્યા રાખી તે તત્વનું નામ એકા એલ્યુમિનિયમ રાખવામાં આવ્યું હતું. જો હું એ સમૂહ નંબર 13, જેને આપણે બોરોન સમૂહ કહીએ છીએ, તો બોરોન, એલ્યુમિનિયમ અને અહીંયા ખાલી જગ્યા રાખી હતી. આ તત્વ નહોતું શોધાણું. આપણે જાણીએ છીએ કે બોરોન, એલ્યુમિનિયમ, પછી અહીંયા ગેલિયમ આવે, પણ અહીંયા એણે નામ શું આપી દીધું હતું આનું? એકા એલ્યુમિનિયમ. બરાબર. તો એણે આગાહી કરી હતી કે એકા એલ્યુમિનિયમ જે છે એ તત્વનો પરમાણુ ભાર એટલો 68 હોવો જોઈએ, ઘનતા 5.9. આ બધું યાદ નથી રાખવાનું, આ બધા ગુણધર્મો ખાલી સમજવા માટે છે. તો આ આગાહી કરેલી માહિતી હતી, અને અમુક વર્ષો પછી જ્યારે ગેલિયમની શોધ થઈ ગઈ ત્યારે મળેલા આ મૂલ્યો છે. તો બંને વચ્ચે આપણે સામ્યતા પણ જોઈ શકીએ છીએ. બહુ જ નજીક આપણને સામ્યતા જોવા મળે છે. આનું 68 કીધું હતું મેન્ડેલિફે, અને એકચ્યુઅલમાં આવ્યું કેટલું? 70. એટલે બહુ ઓછો ડિફરન્સ કહેવાય. આ 5.9, તો આ પણ 5.94, એટલે 9 જ છે. ગલનબિંદુ નીચું, તો આ પણ ગલનબિંદુ નીચું જ કહેવાય, કેલ્વિનમાં છે. એના ઓક્સાઇડ, આ ક્લોરાઇડ. તો અહીંયા જે પણ મેન્ડેલિફે આગાહી કરી હતી એ જ પ્રમાણેની આગાહી, એ જ પ્રમાણેના ગુણધર્મ ગેલિયમના આપણને જોવા મળ્યા હતા. તો પહેલું આ ઉદાહરણ. એવી જ રીતે બીજું એક કે જર્મેનિયમ જ્યારે શોધાણું ન હતું, તો જર્મેનિયમ આપણે જાણીએ છીએ સમૂહ નંબર 14નું તત્વ છે. જો તો 14માં કયા કયા તત્વો આવશે? કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ. આ શોધાણું ન હતું. તો આ તત્વ અહીંયા એક્સ જે નથી શોધાણું, એનું નામ શું આપી દીધું હતું એણે? એકા સિલિકોન. તો MCQમાં ઘણી વખત પૂછે છે કે નીચેનામાંથી કયા તત્વને એકા સિલિકોન તરીકે પણ ઓળખવામાં આવે છે? તો જર્મેનિયમ. કારણ કે જર્મેનિયમની જ્યારે શોધ નહોતી થઈ ત્યારે તેનું પહેલું નામ કયું હતું? એકા સિલિકોન. એવી જ રીતે ગેલિયમને શેના તરીકે ઓળખવામાં આવે છે? એકા એલ્યુમિનિયમ. તો જો આ એકા સિલિકોન, આ એના ગુણધર્મ છે બધા, અને આ જ્યારે શોધાઈ ગયેલું હતું જર્મેનિયમ ત્યારના ગુણધર્મ. તો બંને ઓલમોસ્ટ મેચ થાય છે અહીંયા. બરાબર. તો બીજું તમને ઉદાહરણ આ આપ્યું છે અહીંયા. તો બસ એટલું તમારે લખવાનું. પછી તમને જો સામેના પેજ ઉપર છે ને મેન્ડેલિફે 1905માં જે આવર્ત કોષ્ટક આપેલું હતું તે તમને ચિત્ર સાથે આપેલું છે, એ ખાલી જોઈ લેવાનું છે. બરાબર. તો આ એક પહેલો પ્રશ્ન અહીં આપણે પૂરો કરીએ છીએ. તો આની જે નોટ્સ છે એ તમને ફ્લેશ કાર્ડમાં, બરાબર, અથવા ડોક્યુમેન્ટ્સમાં આ જ લેક્ચરની સાથે અપલોડ થઈ જશે, તો એમાંથી તમે લખી શકો છો. હવે જો બીજો પ્રશ્ન આપણે જોઈએ છીએ. એક આ તમને અંદર શોર્ટ ક્વેશ્ચન અંદર કે આધુનિક આવર્ત નિયમ વિશે લખો. ક્વેશ્ચન નંબર 2. તો જો મોસેલ એક વૈજ્ઞાનિક છે, એ મોસેલ, એનું નામ આખું છે હેનરી મોસેલ, જો નીચે આપ્યું છે.
તો મોસેલનું કાર્ય અને આધુનિક આવર્ત નિયમ. તો મેન્ડેલિફે આવર્ત કોષ્ટક વિકસાવ્યું ત્યારે રસાયણ વૈજ્ઞાનિકોને પરમાણુના આંતરિક બંધારણ વિશે કોઈ જ જાણકારી નહોતી. 20મી સદીના પ્રારંભમાં અવપરમાણ્વીય કણોની શોધ થઈ હતી, જે ચેપ્ટર નંબર 2માં આપણે ભણી ગયા, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો 1913માં અંગ્રેજ ભૌતિક વૈજ્ઞાનિક હેનરી મોસલે તત્વના ક્ષ-કિરણ વર્ણપટમાં લાક્ષણિકતામાં નિયમિતતા જોઈ. તો હેનરી મોસલે શું કર્યું? તો હેનરી મોસલે આવૃત્તિ એટલે કે આ ન્યૂ છે, વર્ણપટમાંથી ઉત્સર્જિત થતા ક્ષ-કિરણની આવૃત્તિ વિરુદ્ધ એક વખત પરમાણુ ક્રમાંક Z નો આલેખ દોર્યો એણે. તો અહીંયા આપ્યું છે ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ વિરુદ્ધ ઝેડનો આલેખ. તો તેને સીધી રેખા સ્વરૂપે મળ્યો. અને એક વખત એણે આવૃત્તિ વિરુદ્ધ એ. તો એ એટલે શું થાય? તો એ એટલે એટોમિક માસ. એટોમિક માસને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? પરમાણુ દળ. તો હેનરી મોસલે આવૃત્તિ અને પરમાણુ દળ વચ્ચેનો પણ આલેખ દોર્યો. તો એમાં એને સીધી રેખા ન મળી. એટલે હેનરી મોસલે શું કીધું કે જે તત્વના ગુણધર્મ છે એ તત્વના ગુણધર્મ પરમાણુ ભારની જગ્યાએ પરમાણુ ક્રમાંક સાથે નિયમિતતા ધરાવે છે. તો જો એ તમને નીચે નિયમ આપ્યો છે કે આથી મોસલે દર્શાવ્યું કે તત્વના પરમાણુ ભાર કરતાં તત્વના પરમાણ્વીય ક્રમાંક વધુ મૂળભૂત ગુણધર્મ છે. આથી મેન્ડેલિફનો આવર્ત નિયમ સુધારી નવો આધુનિક આવર્ત નિયમ આપ્યો હતો હેનરી મોસલે. તમને એમસીક્યુમાં પૂછે કે આધુનિક આવર્ત નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો આધુનિક આવર્ત નિયમ એ હેનરી મોસલે આપેલો છે. ક્લિયર? આ હેનરી મોસલે આધુનિક આવર્ત નિયમ આપ્યો છે. જૂનો આવર્ત નિયમ કોણે આપ્યો છે? તો કે મેન્ડેલિફે. મેન્ડેલિફે શું કીધું હતું કે તત્વના ગુણધર્મ છે એ તત્વના પરમાણુ દળ સાથેનું વિધેય છે એવું કીધું હતું. પણ જ્યારે હેનરી મોસલે આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ક્રમાંક અને આવૃત્તિ વિરુદ્ધ દળનો આલેખ દોર્યો તો એને પરમાણુ ક્રમાંક જે હતા એમાં વધુ મૂળભૂત ગુણધર્મ માલુમ પડ્યો. આથી તેણે મેન્ડેલિફનો આવર્ત નિયમ સુધાર્યો અને આધુનિક આવર્ત નિયમ નીચે મુજબ આપ્યો. જો નીચે મેં અહીંયા નિયમ પણ લખ્યો છે કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. આગળ પણ નિયમ આ જ હતો, પણ જે દમિત્રીએ આપ્યો હતો નિયમ એમાં પરમાણ્વીય ક્રમાંકની જગ્યાએ શું હતું? પરમાણ્વીય દળ. જો નીચે નિયમ તમને બતાવું, આયરો આ નિયમ કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. આ મેન્ડેલિફે આપેલો નિયમ છે. જ્યારે ઉપરનો નિયમ તમે અહીંયા જોઈ શકો છો, આધુનિક આવર્ત નિયમ, જેમાં શું કીધું? તત્વના ગુણધર્મ એ તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે. તો એક આ બીજો નાનો એમ તો પ્રશ્ન, બરાબર, એ પણ તમને નોટ્સમાં મળી જશે, આધુનિક આવર્ત નિયમ. હવે જો ઉપરનો એક પહેલો પ્રશ્ન છે કે જેની અંદર આપણે આધુનિક આવર્ત કોષ્ટક છે એનું એક સામાન્ય વર્ગીકરણ કહી શકાય કે કેટલી વસ્તુ અંદર આવી છે. તો ક્વેશ્ચન નંબર 1, આધુનિક આવર્ત કોષ્ટકના વર્તમાન સ્વરૂપ વિશે લખો. તો આધુનિક આવર્ત કોષ્ટકનું સ્વરૂપ, તો પહેલો જ પોઈન્ટ કે તત્વના આવર્ત કોષ્ટકના વિસ્તૃત સ્વરૂપ કે જે આધુનિક આવર્ત કોષ્ટક છે તેમાં આવર્તની સંખ્યા કેટલી? તો કે 7. અને સમૂહની સંખ્યા કેટલી? તો કે 18 છે. એટલે એમસીક્યુ માટેનો પોઈન્ટ છે. અગાઉ પણ મેં તમને જણાવ્યું, 7 આવર્ત છે, 18 સમૂહ છે. હવે આવર્ત કોને કહેવાય? તો આવર્ત કોષ્ટકમાં જે આડી હરોળ હોય, જેને આપણે બીજું મેન્ડેલિફ શ્રેણી પણ કહીએ છીએ, તેને આપણે શું કહીએ છીએ? આવર્ત કહીએ છીએ. ક્લિયર? આવર્ત કોને કહેવાય? તો કે આડી હરોળ હોય એને આપણે શું કહીએ છીએ? આવર્ત. આવર્ત ક્રમ, આવર્ત
આવર્તમાં તત્વોનો મહત્તમ ક્વોન્ટમ આંક દર્શાવે છે. બરાબર, એ આપણે આગળ હમણાં આવશે. પછી જો પ્રથમ આવર્તના બે જ તત્વો છે, એક હાઇડ્રોજન અને એક હિલિયમ. જો આવર્ત કોષ્ટકની અંદર આવી રીતની રચના હોય, પ્રથમ આવર્તમાં જુઓ તો એક હાઇડ્રોજન આવે અને એક હિલિયમ આવે. બરાબર, આ પ્રથમ આવર્ત છે. પ્રથમ આવર્ત એટલે n બરાબર 1. બીજો આવર્ત આવે એટલે n બરાબર 2 આવે. હવે જો હાઇડ્રોજન આવી ગયું, હિલિયમ આવી ગયું, પછી શું આવે? લિથિયમ, પછી બેરેલિયમ. આવી રીતે આ ઊભા સમૂહ પણ થઈ ગયા. લિથિયમ, બેરેલિયમ. પછી અહીંથી સ્ટાર્ટ થશે બોરોન, પછી આવશે કાર્બન, પછી આવશે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. બરાબર, ફ્લોરિન પછી અહીંયા નિયોન આવશે. તો આ જે આખો છે એ બીજો આવર્ત છે. બીજા આવર્તની અંદર નીચે હું તત્વ લખું છું: લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ n બરાબર 2 બીજા આવર્તના તત્વો છે. બરાબર, તો અહીં કીધું છે કે પ્રથમ આવર્તની અંદર બે જ તત્વો આવે છે, હાઇડ્રોજન, હિલિયમ. તે પછીના આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી? તો તમને આ n આપ્યું છે, આવર્ત ક્રમ. n બરાબર પહેલો આવર્ત 2 જ તત્વો, n બરાબર 2. તો જો બીજા આવર્તની અંદર ગણો તત્વ, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો 8. ત્રીજા આવર્તની અંદર પણ 8. ચોથા આવર્તની અંદર 18, પછી 18, 32 અને અપૂર્ણ છે સાતમો આવર્ત. એની અંદર તત્વોની શોધ હજી ચાલુ છે. પછી જો સાતમો આવર્ત અપૂર્ણ છે. સૈદ્ધાંતિક રીતે ક્વોન્ટમ આંકના આધારે સાતમા આવર્તમાં પણ તત્વોની સંખ્યા કેટલી હોય છે? 32 હોય છે. આધુનિક આવર્ત કોષ્ટકના છઠ્ઠા આવર્તના લેન્થેનાઇડ અને સાતમા આવર્તનું એક્ટિનોઇડ એ બંને 14 અને 14 તત્વો ધરાવે છે. જો આધુનિક આવર્ત કોષ્ટકના તળિયે છે ને, આવી રીતે આધુનિક આવર્ત કોષ્ટક, એના તળિયે બે હરોળ હોય છે. ચોપડીમાં પણ તમે જોઈ શકો છો. એની અંદર એક હોય છે લેન્થેનોઇડ્સ અને એક હોય છે એક્ટિનોઇડ્સ. બંનેની અંદર 14 તત્વોનો સમાવેશ કરેલો હોય છે. બરાબર, પછી જુઓ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ કોને કહેવાય? તો આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભને આપણે સમૂહ અથવા કુટુંબ કહીએ છીએ. જે તત્વના પરમાણુઓની સૌથી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળે છે. સમૂહની અંદર બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે? સમાન હોય છે. તેમને આવર્ત કોષ્ટકના ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવે છે. સમૂહના દરેક તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. ફોર એક્ઝામ્પલ તમને આપું તો આલ્કલી ધાતુ સમૂહ. ચલો, આલ્કલી ધાતુમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સેઝિયમ અને ફ્રાન્સિયમ. હવે આલ્કલી ધાતુની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય? NS1. એટલે આ દરેકની પાછળ જે લાસ્ટ સામાન્ય ઇલેક્ટ્રોન રચના હોય એ NS1 સ્વરૂપની હશે. એટલે કે બધાની અંદર એસની અંદર એક જ ઇલેક્ટ્રોન હશે. તો એને કહીએ છીએ આપણે સમાન ઇલેક્ટ્રોન રચના. પછી જુઓ કુલ સમૂહ કેટલા છે? તો ઉપર કીધું આપણે 18 છે. જૂની પદ્ધતિ પ્રમાણે સમૂહને આપેલા નંબર 1A થી 7A હતું, પછી 7A થી 1B હતું અને પછી 3Bના સ્થાને IUPACના ભલામણ મુજબ કયા નંબર આપવામાં આવ્યા છે? 1 થી 18 નંબર આપવામાં આવ્યા છે. તો આ 3 પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. હવે જુઓ, આપણે વાત કરવાની છે કે જ્યારે પરમાણુ ક્રમાંક, બરાબર, આ એક MCQ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, MCQ VSQ, કે જ્યારે પરમાણુ ક્રમાંક 100થી વધારે હોય ત્યારે તેમનું IUPAC નામકરણ કરવાનું છે. IUPAC એક સંસ્થા છે, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. એનું પૂરું નામ છે. રિપીટ કરું છું, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. એવી જ રીતે જો IUPAC
IUPAP હોય તો નામ એક જ થાય, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ ફિઝિક્સ. હવે એ લોકોએ શું કર્યું છે, અમુક નિયમો કર્યા છે. હવે નિયમોની કેમ જરૂર પડી તો એનું થોડુંક અહીંયા ઇતિહાસ આપ્યો છે, તો વાંચી લઈએ એને. કે નામકરણની જૂની પદ્ધતિ અને તેમાં થતો વિવાદ. તો અગાઉ તત્વનું નામકરણ પરંપરાગત પદ્ધતિ મુજબ જે તે શોધક એટલે કે તત્વની શોધ જે વૈજ્ઞાનિકે કરી હોય તેના નામ પરથી કરવામાં આવતું હતું, તથા IUPAC દ્વારા તે નામને સમર્થન આપીને મંજૂરી પણ આપી દેવામાં આવતી હતી. પણ છેલ્લા કેટલાક સમયમાં આ મુદ્દાઓ ઉપર વિવાદ જોવા મળ્યો છે. હવે શું છે વિવાદ જોઈએ. કે ઊંચા પરમાણ્વીય ક્રમાંકવાળા નવા તત્વો એટલા અસ્થાયી હોય છે કે તેમની નજવી માત્રા ક્યારેક તો માત્ર કેટલાક પરમાણુ જ પ્રાપ્ત કરી શકાતી હોય છે. આ આધુનિક અભ્યાસ મોંઘા સાધનોવાળી વિશ્વની કેટલીક જ લેબોરેટરીમાં થાય છે. વૈજ્ઞાનિકોના શોધનો દાવો કરતા હતા. હવે આમાં શું થાય કે એક સાથે એક જ તત્વ ઉપર રિસર્ચ ઘણા બધા વૈજ્ઞાનિકો કરતા હોય ત્યારે હજી કોઈએ રિસર્ચ પૂરું ના કર્યું હોય અને તે લોકો તે તત્વના નામનો શું કરી દે, દાવો કરી દે. બરોબર. એટલા માટે અહીંયા આપણે શું કરવામાં આવ્યું છે, IUPAC નામ પહેલાં કરવાનું. રિસર્ચ આખું કમ્પ્લીટ થઈ જાય, બધી વસ્તુ એની આઈડેન્ટિફાઈ થઈ જાય, પછી એનું ફાઇનલ નામ આપવાનું, જેને આપણે સ્વીકૃત નામકરણ કહેવાય. તો જો એક ઉદાહરણ આપ્યું છે. 104 પરમાણુ ક્રમાંકવાળા તત્વના શોધનો દાવો અમેરિકા તેમજ રશિયાના બંને વૈજ્ઞાનિકોએ કરી હતી. અનુક્રમે અમેરિકાએ નામ શું આપી દીધું, રુથરફોર્ડિયમ, અને રશિયાના વૈજ્ઞાનિકોએ નામ શું આપી દીધું, કુચાર્ટોવિયમ. હવે પછી તમને આપ્યું છે કે તો IUPAC નામકરણ કઈ રીતે કરવામાં આવે છે. બરાબર. એટલે જૂની પદ્ધતિમાં બહુ પ્રોબ્લેમ થતા હતા. એમાં શું એક જ તત્વના 2 2 3 3 4 4 નામ થઈ જાય. 4 વૈજ્ઞાનિકો અલગ અલગ શોધતા હોય તો ચારે ચાર પોતપોતાના નામ આપે. તો એક IUPAC નામ પદ્ધતિ અહીંયા લાગુ પાડવામાં આવી, જે આ સંસ્થા છે ઇન્ટરનેશનલ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, એણે આપેલા છે કેટલાક નિયમો. તો 1 થી 9 આંકડાનું નામકરણ કઈ રીતે કરવાનું, તો તમને પહેલાં અહીંયા આંકડા આપ્યા છે 0 1 2 3 4 5 6 7 9. એનું નામ તો 0 હોય તો એને નીલ, NIL, 1 માટે અન, UN, 2 માટે બાય, BI, 3 માટે ટ્રાય, TRI, 4 માટે ક્વાડ, 5 માટે પેન્ટ, 6 માટે હેગ્સ, 7 માટે હેપ્ટ, 8 માટે ઓક્ટ અને 9 માટે ઇન. આ એના ફૂલ નેમ છે. હવે ટૂંકું નામ શું લઈ લેવાનું, તો આગળનો જે લેટર હોય એ લઈ લેવાનું દરેકમાંથી, એનું ટૂંકું નામ. બરોબર. આગળનો પહેલો લેટર લઈ લેવાનો. જો હવે શું કીધું છે કે આવા વિવાદોને ટાળવા માટે IUPAC દ્વારા જ્યાં સુધી તત્વની શોધ અધિકૃત ન થાય, એટલે કે જ્યાં સુધી તત્વ આઈડેન્ટિફાય ના થઈ જાય સંપૂર્ણપણે, ત્યાં સુધી 1 થી 9 આંકડાનો ઉપયોગ કરીને, નીચેના ટેબલનો ઉપયોગ કરીને IUPAC નામ કરવું. બરોબર. તો હવે આપણે અહીં IUPAC નામ જોઈએ. એના માટે આ ટેબલ દરેકે પહેલાં ખાસ મોઢે કરવું, કારણ કે મેઇન આ નામ જ છે, એના ઉપરથી જ કરવાનું. હવે ધારો કે તમને આપેલું હોય કે 1 1 2 આવું તમને આપેલું હોય, તો તમારે 1 1, તો 1 એટલે શું થશે, અન, અને 2 એટલે બાય. એ પ્રમાણે આ તમને નામ ખ્યાલ હોવા જોઈએ. હવે જો એના નામકરણની અહીંયા રીત આપેલી છે. જો એક ટેબલ તમને જોવા મળશે કે ટેબલની અંદર 1 થી 18 સુધીના તમને તત્વો આપ્યા છે. હવે એના નિયમ તમને અહીંયા 3 આપેલા છે. એમાં લાસ્ટ નિયમ મેઇન છે કે 113 115 117 ને 118 પરમાણુ ક્રમાંકવાળા તત્વો હજી શોધાયેલા નથી. બરોબર. હવે નવા તત્વની શરૂઆતમાં અસ્થાયી નામ 3 અક્ષરવાળી સંજ્ઞા અપાય છે.
હવે નામ કઈ રીતે કરવામાં આવે? તો પરમાણુ ક્રમાંકના અંકોના ક્રમ સૂચક સંખ્યાદર્શી શબ્દ મૂકીને પાછળ ઈયમ, ઈયમ એટલે IUM ઇંગ્લિશમાં લખવાનું છે નામ, એટલે IUM લગાવવામાં આવે છે. ત્યારબાદ તત્વની શોધ થતાં તેનું સ્થાયી નામ અને સંજ્ઞા અપાય છે, જેમાં દેશ, રાજ્યનું નામ, શોધક, વૈજ્ઞાનિકનું નામ જોડવામાં આવતું હોય છે. હવે આપણે ઉદાહરણ લઈએ, ટેબલ ઉપરથી ખ્યાલ આવશે. જો પહેલું તત્વ 101, અહીં હું સાઈડમાં લખું છું 101. હવે આની અંદર આ પહેલા 1 છે, પછી આ 0 અને આ 1. તો મેં તમને આગળ બતાવ્યું હતું 1 માટે શું લખવાનું? અન. હવે 0 માટે શું હતું? નીલ. તો આ 1 માટે અન, પછી 0 માટે નીલ, પાછું 1 આવ્યું એટલે અન, અને પાછળ તમારે શું લગાવવાનું? ઈયમ એટલે IUM. આ એનું IUPAC નામ થઈ ગયું. જોઈ લો અહીંયા નામ આખું UN, NIL, UN, IUM. IUM દરેકમાં જોવા મળશે. ક્લિયર? તો આ રીતે આપણે શું કરીએ છીએ? IUPAC નામકરણ કરીએ છીએ. હવે એની સંજ્ઞા મારે જોવી છે. તો જો સંજ્ઞા માટે, તો સંજ્ઞા માટે તમારે આગળના અક્ષરો લઈ લેવાના. 1 માટે U, 0 માટે N અને ફરીથી 1 માટે U. તો 101 માટે તમારે શોર્ટમાં એની સંજ્ઞા દર્શાવી હોય તો UNU, અને એનું સ્વીકૃત નામ કયું છે? મેન્ડેલિવિયમ MD એની સંજ્ઞા છે. ચલો એવી જ રીતે 102 માટે કરી શકાય. 102, 1 માટે અન, 0 માટે નીલ અને 2 માટે શું આવશે? બાય, બાયમ. બરાબર, એટલે એનું નામ થઈ ગયું. એની સંજ્ઞા નોબેલિયમ એ એનું સ્વીકૃત નામ છે. એવી રીતે 103 માટે કરી શકો લોરેન્સિયમ. તો આ જે ટેબલ આપ્યું છે એ છે તમારી માટે MCQ. બરાબર, તો આને ખાસ તૈયાર કરવું MCQ માટે. કોઈ પણ તત્વ માટે તમે કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને 114 આપ્યું છે, તો 114. 1 માટે શું થશે? અન. 4 માટે ક્વાડ, ક્વાડિયમ. અન ક્વાડિયમ. એનું સંજ્ઞા શું લખાય? UUQ દેખાય છે. અને એનું સ્વીકૃત નામ શું છે? તો ફ્લેરોવિયમ. FL એની સંજ્ઞા છે. તો ટેબલ દરેકે લખીને મોઢે કરવું. હવે જો 1-2 ઉદાહરણ અહીંયા લઈએ કે 120 પરમાણુ ક્રમાંકવાળા તત્વનું IUPAC નામ અને સંજ્ઞા શું થશે? તો 120. 1 માટે શું લખાય? અન. 2 માટે શું લખાય? બાય. અને 0 માટે શું લખાય? નીલ અને પાછળ ઈયમ, અનબાયનીલિયમ. સંજ્ઞા માટે શું કરી શકું? UBN. ક્લિયર? હવે જો એવી જ રીતે તમને આપ્યું છે 106 માટે શું કરવું મારે? તો 106 હોય તો એ જ પ્રમાણે કરવાનું છે. 106. આની માટે અન, 0 માટે નીલ અને આની માટે હેક્ઝ ઈયમ. શોર્ટકટમાં કઈ રીતે લખાય? U અનનો, નીલનો N અને હેક્ઝનો H. બરોબર, તો બસ આ નામકરણ અને એના ઉદાહરણો જોવા દરેકે. આવી રીતે આપણે શું કરીએ છીએ? એનું નામકરણ.